સ્કંધમાતાની કૃપાથી સંતતિ, સંપત્તિ અને સંમતિ પ્રાપ્ત થાય છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, ખેરગામના જગદંબા ધામમાં ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાનમાં આજે 5મા દિવસનો નવચંડી યજ્ઞ શ્રી બચુભાઈ ફુલસિંગભાઈ પટેલ ભૈરવી ના યજમાનપદે સંપન્ન થયો હતો. અટગામ નાની ભોયવાડના શ્રીમતી લીલાબેન નટુભાઈ પટેલ, શ્રી બિપિનભાઈ પટેલ, શ્રી જીતેન્દ્ર રાજપુરોહિત, શ્રી છગનલાલ રાજપુરોહિત, શ્રી રાજેશભાઈ પટેલ, સોમનાથ બેકરીવાળા શ્રી મુકેશભાઈ પટેલ માતાજીના યજ્ઞાહુતિમાં સહભાગી બન્યા હતા. દેવી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે સ્કંધમાતાની કૃપાથી જીવનમાં સંતતિ, સંપત્તિ અને સન્મતિ પ્રાપ્ત થાય છે. ઘણીવાર સાચી મતિ ન હોવાને કારણે માણસ પાસે આવેલી તક ગુમાવે છે. અકર્મીના પડ્યા કાણા હોય છે. મૂઢની મતિ મરી જાય છે. માં કૃપા કરે તો જ સદબુદ્ધિ આવે છે. બુધવારે શ્રી દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ મોદી કે જેઓ દલાસ, યુએસએથી તેમના મનોરથી પદે નવચંડી યજ્ઞ અને નવકુંવારિકા પૂજન કરવામાં આવશે. માં જગદંબા ધામ ખેરગામ ખાતે દરરોજ માતાજીની 108 દીવડાની મહાઆરતી ઉત્તરાઈ રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુરથી જ્યોતિષાચાર્ય પ્રતીકભાઈ જોશી, અંકુરભાઈ શુક્લ અને અનિલભાઈ શુક્લ દ્વારા ચંડી પાઠ મંત્ર ઉચ્ચાર કરવામાં આવ્યો હતો. આમ આજરોજ માતાજીનું 5મા દિવસનું અનુષ્ઠાન સંપન્ન થયું હતું. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. 9 દિવસીય આ સત્કાર્યમાં આજે 5મા દિવસનો સ્કંદ માતા યજ્ઞ સંપન્ન થાય છે. દેવીના જે 9 સ્વરૂપ છે એમાં પહેલો દિવસ શૈલપુત્રી માતાનો, બીજો દિવસ બ્રહ્મચારિણી માતાનો, ત્રીજો દિવસ ચંદ્રઘંટાનો, ચોથો કુષ્માંડાનો અને આજે 5મો દિવસ જે છે એ ભગવતીના સ્કંદ માતા સ્વરૂપનો છે. દેવી ભાગવતમાં એવું વર્ણન છે કે સ્કંદ માતાની જો કૃપા થાય તો સંતતિ, સંપત્તિ અને સન્મતિ 3 વસ્તુ આવે છે. સંતતિ એટલે પરિવાર, બાળકો, સંપત્તિ એટલે ધન ધાન્ય અને સન્મતિ એટલે સદબુદ્ધિ. માણસ પાસે બધું હોય પણ જો સદબુદ્ધિ ન હોય તો બધું ઊંધું વાળે. ઘણા અભાગ્યના પડ્યા કાણા હોય તો સામે આવેલી તક જતી રહે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોડું ધોવા જાય, ચાલ પછી આવું એમ કે. પરિણામ એ આવે છે કે એના જીવનમાં મળેલું એક તક એ ગુમાવે છે. એટલે સન્મતિ આપનારી માતા સ્કંદ માતા છે, સદબુદ્ધિ આપનારી માતા સ્કંદ માતા છે, સન્મતિ અને સંપત્તિ આપનારી માતા સ્કંદ માતા છે. એટલું જ નહીં, સંતતિ આપનારી માતા સ્કંદ માતા છે. આજે સ્કંદ માતાનું જે પૂજન થયું અને યજ્ઞ થયો, દેવી ભાગવતની કથામાં દરરોજ 108 દીવડાની મહાઆરતી થઈ રહી છે. અમારા ધરમપુરના જ્યોતિષ આચાર્ય શ્રી પ્રતીકભાઈ જોશી, અંકુરભાઈ શુક્લ અને અનિલભાઈ શુક્લએ ચંડીપાઠની આહુતિ આપી. આજનું આ કાર્ય જ્યારે અહીંયા સંપન્ન થાય છે ત્યારે અભિનવ સુરત ન્યૂઝ અને એના એડિટર શ્રી પ્રકાશભાઈ પટેલને અને લાખો દર્શકોને અંતરની શુભકામના પાઠવીએ છીએ. આ નવરાત્રિ અનુષ્ઠાનની અંદર આ ન્યૂઝને ખેરગામમાંથી ઉઠાવી અને આખા ગુજરાતમાં ઘેરે ઘેરે પહોંચાડવાનું સત્કાર્ય અભિનવ સુરત ન્યૂઝ ચેનલ દ્વારા થયું છે. એનો ઉપકાર માનીએ છીએ, એનો આભાર વ્યક્ત કરીએ છીએ. સૌના ઉપર માં ભગવતી જગદંબા કૃપા કરે. બોલો આદ્ય શક્તિ અંબે નવ દુર્ગા